સુરતની ભૂલકા ભવન શાળામાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો। આરટીઈ અંતર્ગત એડમિશન લઈને વિવાદ સામે આવ્યો હતો। આરટીઈમાં ખોટી આવક બતાવી હોવાનો સ્કૂલ તરફથી દાવો કરાયો। વધુ આવક હોવા છતાં ઓછી આવક બતાવ્યાનો દાવો કરવામાં આવ્યો। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી। એલસી આપવાની ધમકી આપ્યાનો વાલીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આજે વાલીઓ છે એમણે ખોટી રીતે પ્રવેશો મેળવેલા। આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા। 13,000 પ્રમાણે ગવર્મેન્ટ જે પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા। અમે એમને તપાસો કરી, તેઓ ઇન્કમટેક્સ બી ભરતા હોય, એમની આવક પણ હોય, ફ્લેટ પણ હોય, અંદર એસી પણ હોય। આ બધી જે કંઈક બી અમારી પાસે માહિતી મળી એ અમે સરકાર સમક્ષ રજૂ કરેલી અને એ જોયા પછી એમણે આ નિર્ણય લેવામાં આવેલો। એમાં એમને બી બોલાવવામાં આવેલા, વાલીને પણ। એટલે અમે રજૂઆત કરી, વાલીને બોલાવવામાં આવેલા, એમણે બી રજૂઆત કરી અને પછી નિર્ણય લીધો છે। અમારી પાસે તો આરટીઈના શાળામાં હજુ ઘણા બાળકો છે। અમને પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે અમારો પ્રવેશ મળ્યો હતો અમને સરકાર તરફથી મેસેજ આવ્યો હતો તો અમે બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા હતા। અમારે જે ડોક્યુમેન્ટ્સ નહીં આપવાના હતા તે ડોક્યુમેન્ટ્સ પણ અમારા તો મંગાવેલા છે, તો પણ અમે ગમે તે કરીને સોરીને એ ડોક્યુમેન્ટ્સ પણ અમે લાવ્યા છે ને આપ્યા છે। પણ છતાંય અમને અત્યારે 6 મહિના ભણાવીને એમ કહેવા માંગે છે કે તમારી આવક વધારે છે, હવે તમે એલસી લઈ લો। બારે ઘડીએ એક જ ધમકી અપાવે છે। જ્યારે એડમિશન મળ્યું અમે બધા ડોક્યુમેન્ટ આપ્યા, સ્કૂલ ચાલુ થયાને બી 10-20 દિવસ પછી અમારા છોકરાને ભણવા માટે બોલાવ્યા, પછી ભણવા માટે મોકલ્યા। જ્યારે અમને બોલાવ્યા છે ફોર્મ ભરવા 20 દિવસ પછી અને તમે ગયા તો એમ કે કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો, કાલે ને કાલે તમે આ લઈ આવો, પછી તમારા છોકરાને કાલે ને કાલે સ્કૂલમાં ભણવા મોકલી દો। પછી અમે દોડીને બધું કરી, બધું લાવીને મૂક્યું, કર્યું અને પછી આટલા મહિના ભણાવ્યા પછી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમને કેટલી વાર અમને લોકોને એલસી આપવાની ધમકી આપી ચૂક્યા છે। યુનિફોર્મ પર ડાઘો છે, છોકરાની એલસી પકડાઈ દેવામાં આવશે, છોકરો વ્યવસ્થિત નથી એલસી પકડાઈ દેવામાં આવશે, આ વોટર બેગ નહીં ચાલશે એલસી પકડાઈ દે। મને તો કેટલી વાર આ લોકોએ આવી ધમકી આપી છે। 20 દિવસ પછી તમારા બાળકને હાજર કરવામાં આવ્યો, એમ જ કહી અમે જણાવીએ કે તમે ક્યારથી બોલાવવાના છો, બસ એમ જ કહે છે શાળામાંથી કહેવામાં આવશે। અડધું આખો જૂન મહિનો પટવા આવ્યો ત્યારે શાળામાંથી હાજર કર્યા અને અમારા બાળકને સૌથી છેલ્લી બેન્ચ પર જ બેસાડવામાં આવે છે। એટલો બધો ભેદભાવ કરે છે કે તમારા બાળક જોડે અમારું બાળક ના બેસે, વાતચીત ન કરે, ઇવન અમારા છોકરાઓને જમવા માટે પણ અલગથી બેસાડી દેવામાં આવે છે। અત્યારથી જ આટલી બધી પાર્શિયાલિટી કરે છે એ લોકો। એટલું બધું દબાણ કરવામાં આવે છે કે જ્યારે હોય ત્યારે એવું કહે છે તમારું એલસી લઈ જાઓ અથવા તો તમે પૂરેપૂરી ફી ભરી દો। હવે અમારી પરિસ્થિતિ એવી છે નહીં, અમે હીરામાં કામ કરીએ છીએ, નાના માણસો છીએ, તો આ લોકો સ્કૂલ તરફથી અમને અમારા છોકરાને કોઈ સુવિધા નથી આપતા અને કોઈ નાસ્તો પણ અમારે નાસ્તો જોઈતો પણ નથી, પણ અમારા છોકરાને બધું અલગ અલગ કરાવે છે। એના સ્ટાફના જે છોકરા છે એ બધાને વ્યવસ્થિત રાખે છે અને અમારા જે 5 છોકરા છે અલગ અલગ છે આરટી વાળા, એને અલગ બેસાડે છે અને આવી રીતે કરે છે અમારી સાથે। બેન દેસાઈ આચાર્ય છે, અમને બહુ તકલીફ પડે છે અત્યારે। એ લોકો અમારા સાથે એવી રીતે વાત કરે, અમારી કોઈ વાત એ લોકો સાંભળવા તૈયાર નથી। અમે જઈએ ને તો અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, આવું કરે છે।